અમદાવાદમાં ઐતિહાસિક લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ સત્તાધીશોના પાપે નામશેષ થઈ ગયું છે અને એક સમયે ખૂબ જ પ્રખ્યાત અને મોટા ગણાતા આ સ્ટેડિયમને 2 દાયકાથી ઔદ્યોગિક એકમોના કેમિકલયુક્ત અને ગટરોના ગંદા પાણી ઠાલવવા માટેના તળાવમાં ફેરવી દેવાયું। રાજકીય સભાઓથી લઈને ક્રિકેટ મેચોથી સતત ધમધમતા અને જીવંત રહેતા સ્ટેડિયમની સત્તાધીશોએ એવી તે દશા બગાડી દીધી છે। આ સ્ટેડિયમનો ભવ્ય ઇતિહાસ જનમાનસમાંથી લગભગ વિસરાઈ ગયો। વર્ષ 2007માં આ તળાવના વિકાસ માટે 14 કરોડથી વધુ રકમ રિવોલ્વિંગ વોલ અને પ્રોટેક્શન વોલ માટે કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવી હતી અને પહેલા ફેઝનું કામ પણ શરૂ થઈ ગયું હતું। જો કે બંને વોલ બનાવી દેવાઈ, પરંતુ 13 વર્ષ પછી અહીં કોઈ વોલનું નામો નિશાન નથી। આ સ્ટેડિયમની એવી તે અવદશા થઈ ગઈ છે કે લોકો ભૂલે ચૂકે પણ ત્યાં જવા તૈયાર નથી અને મનપાના અલગ અલગ વિભાગોની વચ્ચે વિકાસ અને જનતા પીસાઈ રહી છે। અને ત્યારબાદ ફેઝ 2 અને ફેઝ 3 ની કામગીરી માટે છેલ્લા 5 વર્ષથી બોર્ડના માધ્યમથી, પત્રોના માધ્યમથી અને રૂબરૂ મુલાકાત કર્યા પછી બી મેં વારંવાર વિનંતી કરી। લોકો પૂર્વ વિસ્તારને અમદાવાદ શહેરનું જે તમે પોતે કહ્યું હતું કે બ્યુટી લેક તરીકે આપણાને ડેવલપ કરવાનો છે, વિકાસ કરવાનો છે, તો આમાં તમે સમયાંતરે થોડા રૂપિયા પાડો કે જેથી કરીને 5-7 વર્ષના એક રોડ મેપ તૈયાર કરો કે 5 થી 7 વર્ષના કામ પૂર્ણ થાય। પણ ભારતીય જનતા પાર્ટીના શાસકોને આ પૂર્વ વિસ્તારની પ્રજા જ્યારે મત આપી દે છે એટલે એ લોકોને મતમાં ફક્ત રસ છે, વિકાસમાં રસ નથી। અને જે તે પશ્ચિમ અને પૂર્વનો ભેદ મિટાવવાની જે વર્ષોથી આજના પીએમ બનેલા સીએમ જ્યારે હતા ત્યારે તેમણે વાત કરી હતી, ભારતીય જનતા પાર્ટી બી વાત કરે છે। અને સૌથી મોટી તકલીફ તો પ્રજાની નિષ્ક્રિયતા છે કે જેનો ગેરલાભ લઈને ભારતીય જનતા પાર્ટી મતો લઈ જાય છે, પણ પ્રજાના હિતના વિકાસથી અને પૂર્વ વિસ્તારને સારું બનાવવા માટેનું આ લોકોનું કોઈ નક્કર આયોજન નથી। એ બહુ સ્પષ્ટપણે કહું છું। ત્યાં પાણી સડી રહ્યું છે, જેને કારણે મચ્છરોનો ઉપદ્રવ એટલો મોટો થયો છે। આસપાસના વિસ્તારોની અંદર સાંજના સમયથી જે મચ્છરો તળાવ તરફથી ઉડીને વસાહત તરફ પ્રયાણ કરે છે, તો લગભગ સાંજનું ભોજન મચ્છીઓ સાથે, જે ઉડેલી મછલીઓ સાથે લોકો ભોજન કરી રહ્યા હોય તેવી પરિસ્થિતિ બાપુનગરમાં નિર્માણ થઈ છે। કદાચ બાપુનગર નરકાગારની સ્થિતિમાં હોય તેવું લાગી રહ્યું છે। छोटे छोटे बच्चे हैं, उनको बीमारी फैलती हैगी। और ये खेल कूद का मैदान था, सब खोद खाद के यहाँ पटक दिया है, उसका कोई उपयोग करते नहीं है, ऐसे ही पड़ा हुआ हैगा। हम खुद मैच खेलते थे, 15 साल तक हमने मैच खेली है। जितने भी सब खेलने कूदने का था वो सब उजाड़ के रख दिया। બાપુનગરમાં આવેલું અને ગુજરાત રાજ્યનું સૌથી મોટું ગણાતું લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ કે અત્યારે મલેક સાબન સ્ટેડિયમ તરીકે ઓળખાય છે। આ સ્ટેડિયમ એક ત્યારે પોતાની પ્રવૃત્તિથી, પોતાના અસ્તિત્વથી ઓળખાતું હતું, પરંતુ અત્યારે એ અસ્તિત્વ જે છે એનું મટી રહ્યું છે। મતલબ કે અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, આ મલેક સાબન સ્ટેડિયમ જે છે એ વરસાદી પાણીનો સંગ્રહ થાય તેના માટે વિકાસ કરવાનો હતો અને એના માટે પીએમ નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના હતા ત્યારે પણ તેઓએ 6 કરોડ રૂપિયા જે છે ગ્રાન્ટ મંજૂર કરવાની વાત કરી હતી। ત્યારબાદ કોર્પોરેશને પણ તબક્કા વાઇઝ 14 થી 17 કરોડ રૂપિયા જે છે આ સ્ટેડિયમની અંદર ખર્ચી નાખ્યા છે, એ પણ કમ્પાઉન્ડ વોલ અને રિવોલ્વિંગ વોલ જે આવે છે એના માટે। પરંતુ અત્યારે પરિસ્થિતિ એવી થઈ છે સ્ટેડિયમની કે આ તળાવની અંદર આસપાસના જે ઔદ્યોગિક એકમો અને કારખાના જે આવેલા છે એનું ગંદુ પાણી ભરાય છે। જાળી ઝાકડા એટલા બધા થઈ ગયા કે જેના કારણે રોગચાળો આસપાસમાં ફાટી નીકળ્યો છે। મચ્છરનો ઉપદ્રવ એટલો બધો છે કે લોકો સાંજે 6 વાગ્યા પછી પોતાના ઘરના બારણા ખોલતા પણ ખચકાય છે। એ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જ્યારે અહીંના કાઉન્સિલર જે છે જેડી પટેલ, તેઓ અનેક વખત રજૂઆતો કરી હતી, અનેક વખત કોર્પોરેશનનું ધ્યાન દોર્યું હતું, કમિશનર હતા તેઓનું ધ્યાન દોર્યું હતું, મેયરનું ધ્યાન દોર્યું હતું, તમામ લોકોને અહીંયા સ્થળ વિઝિટ પણ કરાવી હતી અને અત્યારે જે પોઝિશન છે એને વાકેફ કરાવ્યા હતા। પરંતુ એ 18 કરોડ રૂપિયા ક્યાં વપરાય, સૌથી મોટો પ્રશ્ન થઈ રહ્યો છે। આ જે વોલ દેખાઈ રહી છે એના માટે, આ સિમેન્ટની જે વોલ દેખાઈ રહી છે એના માટે કોર્પોરેશને 17 કરોડ રૂપિયા છે એ વાપરી નાખ્યા છે। અને ખરેખર આનો એક પ્રોજેક્ટ હતો કે બ્યુટિફિકેશન તરીકે જે રીતે કાંકરિયા અને નરોડાની અંદર મિની કાંકરિયા જે રીતે બનાવવામાં આવ્યું છે, એ જ પ્રકારે બાપુનગરનું મલેક સાબન સ્ટેડિયમ છે એને બ્યુટિફિકેશન કરી અને તેના માટે અહીંયા લોકો આવે। સાથે જ હિંચકા મૂકવાની વાત હતી, જીમ બનાવવાની વાત હતી, સ્વિમિંગ પુલ બનાવવાની વાત હતી, એ તમામ વાતો અત્યારે પાયાવિહોણી અહીંયા દેખાઈ રહી છે। एबीपी अस्मिता, गुजरात की अस्मिता।